મિત્રો જોવો તો ખરા મહાદેવની મૂર્તિ જોવો ખાલી એક વસ્તુ જોવા મળી ગઈ તમને ખબર હે હવે અહીંયા નહીં ઇઝ માય હાવ આર યુ હાય અહીંયા એકવાર દર્શન કરી લો ને તમારે એક કઈ ધામ જવાની જરૂર જ ન પડે બધા દર્શન અહીંયા સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ આપણો બ્લોગ જતો હતો જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ મસ્ત મજાનો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયો અને ભાઈ આપણે બીજા લોકેશન ઉપરથી વિડીયો શરૂ કર્યો છે સવારમાં 1 તારીખ 1 મહિનો અને 2026 માં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણા ફર્સ્ટ બ્લોગમાં અને ભાઈ અત્યારે આપણે આવ્યા છીએ ઘણા ભાઈના ઘરે કેમ કે એને અમારે હારે લઈ જવાના છે વિડીયો શૂટ કરવા જવાના છે અને કેમ કે અમારે 1 તારીખ છે ને 1 તારીખ જ રજા હું કેવું ઘણા તારું ઘણા હપ્તા આવતા છે 1 તારીખે ને આપણે 1 તારીખે રજા તો મિત્રો આજ અમે જવાના છીએ ક્યાં જવાના છીએ તમે આગળ જોયા ગલતેશ્વર જવાના છીએ બરોબર કેમ કે અમારે કોમેડી વિડીયો શૂટ કરવાના છે એટલે મસ્ત તૈયાર થઈને આવી ગયા છે અત્યારમાં પણ થોડીક આમ ગભરાટી થઈ છે આજ કેમ કે આજ પહેલો દિવસ છે 1 મહિનો બધું નવું છે આજ તો મારી હારે છે ઘણો એક આપણો મિત્ર છે આયુષ નેપાલ ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો ક્યાં ક્યાં જવાના છે ને તમને આગળ જોવા મળી જાય હાવ એટલે હાવ લોકેશન જોવો તમે એકવાર ખાલી જોતા જ રહી જાય એવું હો ભાઈ ગજબ નું લોકેશન મળી ગયું છે હવે આપણને આવતા જો આમ જો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું એ દેખો ગાઈસ આઈફોન તારો નથી મારો ભાઈ તો ભાઈ મસ્ત નું લોકેશન અહીંયા જોવા મળી ગયું છે ને તો જો અહીંયા ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે અને હવે અહીંયા ક્યાંક આપણે છે ને વિડીયો બનાવવાના છે એટલામાં કેમ કે આ લોકેશન જોવો ખાલી કેવું લાગે એકદમ સુમસામ રસ્તો હાવ કાંઈ વસ્તુ નહીં સિટી ની બહાર હાવ સુરત ની બહાર નીકળી ગયા તો હવે છે ને વિડીયો શૂટ કરવાના છે આપણે 1-2 કોમેડી એટલે આપણે બધી જ વસ્તુ આપણું તૈયાર હારે કરીને જાય છીએ આપણે એમ થાય અંદર એમ થાય કે હમણાં 200 વિડીયો બનાવી નાખો એટલું જોઈશ જાગેલું છે અંદર એટલા વિડીયો બનાવી નાખો એટલું થઈ જાય હવે ફોટા પડી લે એટલે પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ પોઝ જોવો તમે જવા ની વાતો છે 150 રૂપિયાની સચમામાં 1 લાખ રૂપિયાનો ફોટો પેલા મસ્ત ના કોમેડી વિડીયો શૂટ કરવાના છે એટલે આપણે એટલે લગી ધક્કો ખાધો છે અને ભાઈ બધાને આપણા ફર્સ્ટ બ્લોગમાં ફૂલ સપોર્ટ કરવા વિનંતી બધાય કરજો હા ભાઈ ફૂલ સપોર્ટ કરજો મહેનત કરીએ છીએ એટલી મહેનત કરું છું ને 2026 માં એટલી મહેનત કરવાની છે એની વાત જ ન પૂછો કોમેડી વિડીયો એટલા ઉતારવાના છે આપણે એટલા માટે એટલો દૂર આવી ગયો છે 1 તારીખ શરૂ કરી દેવાનું છે ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં બધે બહાટી બોલાવાનું છે બાકા આપણે શરૂઆત પહેલેથી જ થઈ ગઈ છે 1 મહિનો 1 તારીખ 26 આવ્યા પહેલા જ આપણી જયારે જોયું છે ખબર હશે ભાઈ ફોટા બહુ થઈ ગયા હવે મારો એકાદો ફોટો પાડો બસ મારો ફોટો તો પાડો કના ભાઈ હવે એકાદો હે इससे हाथ ऐसा करो मेरी इस साइड कर मेरे साइड इस साइड करो मेरी साइड चलेगा नहीं कुछ कैमरा मैंने गजब नो है के नहीं बधाय पोज हिखवाड़े मारो भाई जो भाई तो फाइनली મિત્રો પાછા નીકળી ગયા છે આપણે વિડિયો શૂટ કરીને આપણે બીજા લોકેશન ઉપર તો હવે હે ને બીજા લોકેશન ઉપર રેવી મિત્રો આપણે પૂગી ગયા છીએ અત્યારે ક્યાં આવ્યા मेरे को भी नहीं पता है आपको बताता हूँ रुको मेरा गुरु है ना क्या है આપણે ગલતેશ્વર મિત્રો આવી ગયા છીએ આપણે કેમ કે આપણે એક ક્લિપ શૂટ કરવાની હતી તો એક ક્લિપ શૂટ કરી નાખી છે તો હવે અહીંથી આપણે ગેટ થી આપણું થાય છે પ્રવેશ સામે રહ્યું મંદિર આ બાજુ છે ગાર્ડન અને જઈને કરીએ આપણે દર્શન મિત્રો જોવો તો ખરા મહાદેવની મૂર્તિ જોવો ખાલી એકવાર મારા ફર્સ્ટ બ્લોગ માં આવી વસ્તુ કેપ્ચર થાય મને ખબર જ નહોતી મિત્રો પહેલી વાર આવ્યો છો એવો આમ જોવો તમે હમણાં અહીંયા પાસે જઈને જે બતાવું તમને ભાઈ સુકૂન મળી ગયું અહીંયા આવીને તો ચાલો અંદર જઈને આપણે દર્શન કરશું એક વસ્તુ જોવા મળી ગયું તમને ખબર હવે અહીંયા નહીં આમે જો મિત્રો આમ જો સુરતમાં ભૂરિયા એ દેખો ફોટા ખીંચવા રહ્યા આમ જો ફોટા ખીંચ બધા ફોટા પાડ્યા એની ભેગા મિત્રો આવડી મોટી શંકર ભગવાનની મૂર્તિ ભેગી ભૂરિયા ભેગા ફોટા પાડે ઇઝ માય હાવ આર યુ હાય આઈ એમ બ્લોગર
તો મિત્રો હવે આપણે જઈને સામે એટલે કે અહીંયા શંકર મંદિરે જઈને દર્શન કરશું મહાદેવના. ओमकारेश्वर महादेव मध्य प्रदेश. ये है अपना वैद्यनाथ झारखंड. देखो हम मंदिर के अंदर है. हम મિત્રો ये अपना नागेश्वर. અહીંયા એકવાર દર્શન કરી લો ને તમારે એક કઈ ધામ જવાની જરૂર જ ન પડે, બધા દર્શન અહીંયા થઈ જાય. एक साथ 12 के 12 ज्योतिर्लिंग है इधर. 12 જ્યોતિર્લિંગ અહીંયા. क्योंकि यहाँ पे वीडियो अलाउड ही नहीं है, फिर भी बना रहे सब लोग, तो हम भी बना रहे. नो डाउट बहुत अच्छी जगह है. વિડીયો અલાઉ નથી પણ આ બધા ઉતારીને કેપ્ચર કરી सब लोग इधर है. देखो ट्रैफिक भी बहुत है, नया साल है ना. ये देखो बात, ये है शिवलिंग और महादेव. इसके बाद आएगा अपना कौन सा शिवलिंग है पता है आपको? भीमा शंकर महाराष्ट्र. ये इसका मंदिर ऐसा, ये शिवलिंग है. मेरे को भी मालूम है वीडियो नॉट अलाउड. ये देखो भाई अमरनाथ. અમરનાથ वहाँ पे भी ऐसा शिवलिंग है. પાડવા નહીં જો ये અહીંયા देखो. લખેલું જ છે છતાં फिर भी बन रहा है भाई. माफ करना भाई, सब लोग बना रहे तो हम भी बना रहे भाई. ये है अपना रामेश्वर महादेव. वहाँ पे शिवलिंग भी ऐसे हुए. देखो तमिलनाडु में. ये देखो भाई अपना नागेश्वर महादेव द्वारका में आया है, श्री कृष्ण की नगरी के पास नागेश्वर महादेव. उसके बाद वन ऑफ द फेवरेट काशी विश्वनाथ वाराणसी उत्तर प्रदेश. उसके बाद है अपना त्र्यंबकेश्वर महादेव नासिक. वहां पे भी ऐसा 3 शिवलिंग है, 3 साथ एक साथ 3 शिवलिंग. पब्लिक भी देखो अच्छा खासा पब्लिक है इधर. अभी आएगा केदारनाथ अपना अपना ड्रीम प्लेस जहाँ पे अपन को जाना है. वो व्लॉग में ना थोड़ा हिंदी गुजराती हो जाएगा मिक्स, आप करना. फिर बोलोगे आप लोग भी ये क्या कर रहा भाई तू. ये देखो भाई केदारनाथ महादेव भाई, यहाँ पे कैसे भी करके महादेव. अपना लास्ट बचा है ये कुंभकेश्वर महादेव भाई. ये दिखाने के लिए आपको लेके आया था इधर. ये अपना महादेव का मूर्ति. ये है यहाँ का मंदिर गलतेश्वर मंदिर. भीड़ चेक करो एक बार. पब्लिक जाता है भाई बहुत नहाने के लिए. और ये अपना ओनर चैनल का વિડીયો બ્લોગર આયમ है और वीडियो कैप्चर मारो भाई बंद मतलब मारो गुरु करे. ये देखो भाई सब लोग बजा रहे हैं. अभी हम भी जाएंगे. अभी लड़की जा रही है. ये देखो फिर चेक करो एक बार. દર્શન કરી લીધા છે મહાદેવના અને હવે નીકળીએ પાછા. હવે બીજા લોકેશન ઉપર જવાનું છે, કોમેન્ટ વિડીયો શૂટ કરવાના છે થોડાક, તો આપણી ગાડી તો અહીં પડી છે. ચાલો નીકળીએ, હવે મળીએ સીધા બીજા લોકેશન ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી જઈએ છીએ બીજા લોકેશન ઉપર. મસ્ત મજાનું લોકેશન અને વ્યૂ જોરદાર છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવું. આમ તો જો કેવું છે વ્યૂ, એક નંબર છે. હજી અંદર હમણાં તમને જઈને બતાવું કેવું છે. બરોબર, ચાલો અંદર જઈએ હવે. ज्यादातर कपल लोग ही रहते हैं, बट यहाँ पे जो मानसून रहता है ना अपना बारिश वाला सीजन, तब जो पानी आएगा ना भाई, ये पूरा देख रहे हो ना वहां तक भरा रहेगा. यहाँ से लेके उधर यहाँ पे भी जो ब्रिज दिख रहा है ना आपको टूटा हुआ, हाँ वो वहां पे भी पानी रहेगा पूरा. ये भी भरा रहेगा. आगे डैम है एक मस्त बहुत बड़ा सा. ये देखो अपना चेला, देखो अपना चेला है भाई, तो चेला ही है अपना. पीछे पीछे ये अपना चेला है क्या? ये अपना चेला है गाइस. लोकेशन चेक करो भाई एक बार. ये पड़ता है अपना जो अपना है ना गलतेश्वर, वहां से 2-2.5 किलोमीटर रहता है और 1.5 किलोमीटर का अपना ऑफ रोडिंग का रास्ता रहेगा.
તો ફાઇનલ મિત્રો આવી ગયા છે અંદર, અને ભાઈ આ છે ને એક તળાવ નહીં, એક નદી છે, અને નદી એટલે જોરદાર નદી છે, અને એનું લોકેશન એટલે કઈ જોરદાર કઈ ઘટે નહીં એવું. આમ તો જો કેવું મસ્ત નું આવે વ્યૂઝ જો એકવાર ખાલી. અરે ભાઈ કો દિખા, ભાઈ કો દિખા. हाँ अबे यार बहुत अच्छा लग रहा है. हाँ मैं जो मारो गुरु हाटू क्लिप ભેગી કરે બોલો, વિડીયો ઉતારી મારી હાટુ ક્લિપ ભેગી કરે. અને મિત્રો એનું લોકેશન એટલે કઈ જોરદાર છે, કઈ ઘટે નહીં એવું. મજા આવી ગઈ ભાઈ. આજ પહેલી ફર્સ્ટ બ્લોગ માં આવી બધી વસ્તુ કેપ્ચર થાય ને મને ખબર જ ન પડતી. વાહ, સુકૂન જ મળે, કઈક અલગ જ જાતનું. હે જો હું આનો છેલ્લો છું ને આ મારો ગુરુ એટલે મારી હાટુ ક્લિપો ભેગી કરે બધી, અને આ તો કઈક અલગ જ હાલે છે મિત્રો. સમજ રહ્યો इधर आ जा, यहाँ पे तो कुछ अलग ही चल रहा है भाई. ફાઇનલી આપણે મસ્ત મજાનો વિડીયો શૂટ કરીને આવ્યા છીએ, અને ભાઈ છે ને થોડીક ભૂખ લાગી ગઈ ને તો રોડ ઉપર રસ્તામાં હોટલ હતી ને તો એને ઉભા રહી ગયા છે થોડોક નાસ્તો કરવા માટે. તો જો આ ડોડાની ભેળ લઈ લીધી છે, અને આ ભાઈ ચાલુ કરી દીધું છે. એટલી બધી ભૂખ લાગી. और इसको अच्छा नहीं लग रहा है. क्यों अच्छा नहीं लग रहा है? हाँ नहीं अच्छा लगता है. આપણું ગુજરાતી ખાવાનું છે ને ઓછું આવે. ફાઇનલી મિત્રો આપણે ધામના દર્શન કરીને આવી ગયા છીએ. પાછા આવી ગયા હતા કયું નામ અને ભાઈ એનું લોકેશન જોવો હવે. સોસાયટી એટલે કઈ ઘટે નહીં. અને ભાઈ આ પહેલી વાર અહીંયા આવ્યો છું એટલે કઈક અલગ જ ફિલિંગ છે. અને આજના ફર્સ્ટ બ્લોગમાં છે ને ભાઈ આ મજા જ આવે, કંઈક અલગ અલગ જ ફીલ થાય બધું. અને ભાઈ તમને ખબર છે 14 તારીખે ખીહેર છે, પણ પતંગો સગે છે. જો અહીંયા જો સગે હતી સગે ને એટલે જો અહીંયા એક છોટું હશે ને લાવ્યો છે. હવે સગાઈ નહીં ફેરું દોરો ન લાવ્યો લાગતો. જો મિત્રો પતંગો લાવ્યો પણ દોરો ન લાવ્યો અરે હે ને. પતંગો સગાવી કે હે સિયાદર ભાઈ તો હાલો સગાવી નહીં તો ભાઈ દોરો અને પતંગો લઈ આવ્યો છે. પતંગો સગાવવાની છે હમણાં, પણ આપણે છે ને થોડો કોમેડી વિડીયો શૂટ કરવાનો છે ભાઈ. કોમેડી વિડીયો શૂટ કરવાનો શું કરવું એમ થાય. હા મોસમ થોડુંક વધારે ખરાબ છે, કેમ લાગે? વાદળ થયો થઈ ગયો છે. હવે સવારમાં તો છે ને મિત્રો સાટા આવતા હતા ને ગાડી લઈને સાટા આવતા હતા સવારમાં તો બોલો. હવે આમ જો અહીંનું લોકેશન જ બહુ મસ્તનું છે. હવે હું વિચારું છું કે ફેમિલી રૂમ લઈને આવવું અહીં. શું કેવું તમારું મોટો ભાઈ? હે આવી જાઓ. આને થોડું કોમેડી ઉતરવામાં કેવડ આવે. હાજે રીલમાં મસ્ત થાય કા. હાજે મિત્રો રીલ ઉતારીએ ને ઓફિસે તો એક નંબર રીલ ઉતરે બોલો. અને કોમેડી વિડીયો શૂટ કરવાનું થાય ને તો એને હું બોલું ને ખબર નહીં રહે. બોલો આવું થાય છે બધું. પણ કાંઈ વાંધો નહીં, હાલો આપણે 2-3 વિડીયો કોમેડી ઉતાર્યા છે, અને હજી એવું લાગે તો 3-4 વિડીયો ઉતારવાના છે. એટલે 4-5 દી વૈયા જાય પછી કંઈક વિચારશું શું થાય. થઈ ગયા છે ને હવે અમે આવી છીએ ઓફિસ, અને અમારા ઘણા ભાઈ આવે છે અમને મેકવા થોડાક લગી. મેકવા ના આવતા એના થોડોક છે ને કામ છે ને દુકાને એટલે આવે છે, નકર આ આવે. હાલો નીકળી મળી સીધા આપણે ઓફિસે જઈને. હવે તો ફાઇનલી મિત્રો પાછા આવી ગયા છીએ ઓફિસે ને ભાઈ. આજે હું છે ને ખૂબ મોજ કરી. 1 તારીખ 1 મહિનો અને 2026 અને ફર્સ્ટ બ્લોગમાં જેટલી મોજ કરીને વાત ન પૂછો. હવે તમે એમ કહેતા છો કે ભાઈ ઓફિસ બંધ કરીને કામ બંધ કરીને તમે રખડો હોઈએ કે મોજ કરો. ના ભાઈ એવું કાંઈ નથી. આજે મારી 1 તારીખની પહેલી જ રજા હતી, અને હજી કાલે 2 તારીખે રજા છે બરાબર. એટલે 2 દિવસની પહેલા જ મહિનામાં 2 રજા આવી ગઈ આપણી. અને ભાઈ હે ને કાલમાં રજા છે તો અહીંથી આપણે છે ને બહાર હીરા ગામમાં બેસવાનું છે. બહાર પહેલાં હીરા ગામ હતો ને હીરા ગામવાના છે. અને ભાઈ આજમાં છે ને બહુ રેખડા ને એટલે જાવ જેવું. અને ભાઈ આપણે મહાદેવના દર્શન કર્યા, પછી નવા લોકેશન ઉપર બહુ બધા કોમેડી વિડીયો શૂટ કર્યા છે. અને ભાઈ મારા ગુરુના ઘરે ગયો હતો તો ન્યાય વિડીયો શૂટ કર્યા છે. તો એ બધા કોમેડી વિડીયોઝમાં છે ને એડિટ કરવાના છે. તો એ વિડીયો એડિટ કરી નાખવો હવે, કેમ કે 6 થી 7 વિડીયો એડિટ કરવાના છે કોમેડી, અને લોંગ વિડીયો આપણો એડિટ કરવાનો છે વ્લોગ હતી. તો બસ આ છેલ્લી ક્લિપ હતી. અને ભાઈ 2026ની બધાને હાર્દિક શુભકામના. તો બસ આશા કરું છું તમને આજનો વ્લોગ ગમી શકે. મિત્રો લાઈક કરી નાખો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળી નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જો પાછા મિત્રો. આવડી મોટી શંકર ભગવાનની મૂર્તિ હોય ને ભૂરિયા ભેગા ફોટા પાડે. મિત્રો આપણે ભોગી ગયા છીએ અત્યારે. ક્યાં આવ્યો મેરે કો ભી નહીં પતા હૈ.